પૂરતી સમાચાર કે જ્યાં અંબિકા ટાઉનશીપમાં પાણીની સમસ્યા મુદ્દે વિરોધ જોવા મળ્યો। મોટી સંખ્યામાં એકત્ર થયેલા સ્થાનિકોએ પાલિકા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો। પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું તેવા સ્થાનિકોના આક્ષેપ છે। એડવાન્સ વેરો ભર્યો છે છતાં પાણીની તકલીફ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોએ અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો સીધો આરોપ લગાવ્યો કે કોર્પોરેટરના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। અમારે આજ પરિસ્થિતિ છે। આખા અંબિકા ટાઉનશીપમાં 3 વર્ષથી આ પાણી જ નથી આવતું અને પાણી વેચાતું લેવું પડે છે। 2-2000 મહિને દીઠ પાણી વેચાતું લઈએ છીએ। પાણીનો પણ ફ્રોડ થાય છે કે કોર્પોરેટર વાળા કોઈને જાણીતા હોય તો એક્સ્ટ્રા પાણી આપે છે। શું પ્રશ્ન છે? અંબિકા ટાઉનશીપની 180 સોસાયટીમાં આ પ્રોબ્લેમ ચાલે છે। અંબિકા ટાઉનશીપમાં ભ્રષ્ટાચાર, પાણીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। મહિને 35 થી 40 લાખનો ભ્રષ્ટાચાર થાય છે। વેચાતું પાણી લે છે છતાં પણ આરએમસીના અધિકારીઓ ધ્યાન આપતા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો ધ્યાન આપતા નથી। પાણી આવતું જ નથી અને હું 2015 થી અંબિકા ટાઉનશીપમાં રહું છું, પરંતુ 2015 થી આજ સુધી પાણી જ નથી આવતું। કોર્પોરેટરને રજૂઆત કરી છે। અમે ટેક્સનો વેરો પણ એડવાન્સ ભરીએ છીએ। મારો ખુદનો વેરો પણ હર વર્ષે હું એડવાન્સ ભરી દઉં છું। આટલું કરવા છતાં પણ આટલા માણસો બધા હેરાન છે। અને અંબિકા ટાઉનશીપની અંદર 25,000 તો ખાલી વોટિંગ છે, જે લોકો વોટ પણ કરે છે। અમે હક છીએ, અમારો હક છે, અમને પાણી આપો, બસ એ જ અમારી જોઈએ। 4 વિંગમાં આટલું પાણી આવે, જો આટલું 4 વિંગનું આટલું પાણી આવે। આ રીત નથી। અમે હાઈટના રોડે કેટલી કમ્પ્લેન કરી છે તોય સમજતા જ નથી। કમ્પ્લેન કરીને થાકી ગયા રૂબરૂ